જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તાઓ કાંઠાગોરની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટન કરતા નદીએ નાહવા જાય છે। નાહીને કાંઠાગોરને પૂજે છે। પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટન કરતા કરતા ઘરે આવે છે। આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે। સાસુ વહુ નદીએ નાહવા જાય છે। દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે। નણંદ ભોજન નદીએ નાહવા જાય છે। મા દીકરી નદીએ નાહવા જાય છે। એક ગામમાં એક ડોસી રહે છે। તેને બે દીકરા છે, બે વહુઓ છે, છતાંય ડોસીએ જુદા રહેવું પડે છે। બે વહુઓ પણ જુદી રહે છે। આમ ત્રણે જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવાર ભેગા મળે છે અને આનંદ કરે છે। ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે। નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે। કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે છે, પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતા ઘર તરફ વધારે રાગ છે। પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી અને મારો પૈસો કરતી ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે છે। દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાની યાદ આવે છે। એક દિવસ દિલથી બોડી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘરે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો। ત્યાં નાહીને કાંઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘરે આવી જઈશું। જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં। મારે તો ઘર પહેલું, આમે હું એકલી થોડી છું। મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાલાથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે। વળી મારે તો કપાળે ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ગમ્મર વલોનું, ખદબદતી ખીચડીને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાંથી આવું? માટે બાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું। તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી। સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે। ભગવાનની ભક્તિ વિના જન્મારો એડે જાય છે, એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય। દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસના આમાંથી ઊંચી આવતી નથી। કાંઠાગોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપાયમાન થયા। ગોરમાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો। પરિણામે આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાલાથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરથી ન આવી, ને સગાવાલા આવ્યા કે ન સીમમાં નથી ઢોર આવ્યો, ઝૂલતું પારના અટકી ગયા, ગમ્મર વલોણા ચાલતા બંધ પડી ગયા। આમ બધું ઉલટું થવા માંડ્યું। આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો। એ તો રોતી કકડતી દેરાણીને ઘરે ગઈ અને બધી વાત કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુજી એટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી। માંડી, કંઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો માંડી, તમે કહો તેમ કરવા તૈયાર છું। સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને? સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને? કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી ને? તેથી તમારા ઉપર કાંઠાગોરનો ક્રોધ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી। જેઠાણી બોલી, માંડી, કાંઠાગોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનંતી કરો કે મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં। જેઠાણી કહે, માંડી, શું લઈને હું નદીએ જઉં કે જેથી કાંઠાગોર રીઝે? સાસુ કહે, ખભે ચૂંદડી લો, દૂધનો કળશ લો, એક થાળમાં અબીલ ગુલાલ, કંકુ ચોખા, ધૂપ દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ। સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી। સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થાવ। દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણીને ચાલી નીકળી। ઘરે જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી। ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી। પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી। બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ। જેઠાણી નદીએ આવી ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા કે હે પુરુષોત્તમ ભગવાન,
હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠાગોળને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાંઠાગોળની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોળનું પૂજન કરી ચૂંદડી ચડાવી. ખોડો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી. હે ગોરીમાં, તમારું તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. અરે માંડી, છોકરું છૈયું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધાએ દોષ ઢાંકી દેવા પડે. હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં હવે રચી પછી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘરે પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાલાથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી, સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પાડના હિંચડવા લાગ્યા અને ગમ્મર વલોણા પણ ફરતા થઈ ગયા. માં કંઠાગોળ જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેને દરેક અધિક માસ, પુરુષોત્તમ માસ નહાવાનો, વ્રત કરવાનો, કાંઠાગોળને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તેને પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પુનાહુતિ થતા ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દિરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોળને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીઓની વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે. તમે માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખ રૂપમાં ચાલવા લાગ્યો. હે કંઠાગોળ, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.